હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો અત્યારે વાગ્યા છે સવારના 7:30 ને આપણે આવી ગયા છે વાડીએ. એટલે વાડીએ આવીને આપણે પહેલાં ફૂલ આગળ આવવાનું હોય, કારણ કે મને ગુલાબનો બહુ શોખ. એટલે પહેલાં હું ગુલાબમાં જોઉં કે ગુલાબ આવ્યા છે કે નહીં. પણ હવે આપણે ગુલાબ આવવા માંડ્યા છે. દેવાંશીન પપ્પાએ આવીને ગાયુંને મકાઈ નાખે છે. આવીને આ સીધી બથ વાઢીને નાખી. આ મકાઈ અને આ ગાય એટલે જ અહીંયા વાવી હે. આળસ ન થાય કેમ સેટા પલે હોય ને તો જ એમ થાય કે વાજવા જાવી લઈને ઘડીક પછી જાવ. આ તો અહીંયા પણ દાંતણું મૂક્યું આ નહીં. હા બરાબર હાવ નવરા. તો કસરત થઈ ગઈ. એક બથમાં કસરત થઈ જાય. કસરત કેવાય ને આમ એ હજી આપણે જાજી ગાયું આવશે ને પછી કસરત થાય. હું તે સિરાઈ વાવ હોય એટલે આમ વાંકા વાંકા વાટીને પેટ ભીહાય ને. અને હજી આપણે ગાયું આવી જાય ને પછી કસરત થાય હરખી. હા સમજે આપણે આમાં ગુલાબ આવ્યું છે અને એક તો કાલે આપણે શિવજીને ચડાવી દીધું. અને ઓમાં તો ઘણા એવા છે. આ ગુલાબમાંથી જ લીધું તું. આમાં તો અત્યારે કેટલા ગુલાબ છે? 6-7 ગુલાબ ખીલશે, એક પછી એક આઈલે જ રાખશે આપણે ભગવાનને ચડાવવામાં. જો આ ફૂલ તો હમણાં ઘણા બધા ગામમાંથી લઈ ગયા એટલે થોડાક ઓછા થઈ ગયા છે. પણ આમાં તો ઘટ ન આવે, આપણે રોજ ચડાવી, કારણ કે આમાં આવ્યા જ રાખે. છોડવા જ એટલા મોટા હોય કે એમાં ફૂલ ઘટે જ નહીં. જો મરચા વીણવાનું કામ તો હવે આપણે એક દીનું બાકી રહ્યું છે. એટલે આજ લગભગ આખો દી વીણા છે અને કાલ હવે કેટલું રીએ કે બપોરે થઈ રહીએ. એટલે આપણે અહીંયા મરચા હવે હુકવવાની જગ્યા પૂરી થઈ ગઈ છે. એટલે પછી કીધું હવે આપણે મરચા હુકવવા હાટું બીજી જગ્યા આપણે તૈયાર કરી. અત્યારે આપણે નીચેની મરચીમાં મરચા વીણવાના છે, એમાંય કાંઈ ઘટે નહીં, પાકી ગયા. એટલે જગ્યા તો કીધું તૈયાર કરવી જ જોઈએ. એટલે આપણે રા પાકી નાખી, અમાર મારી દીધો ને હવે ઊંધું પારિયું ફિટ કરી દીધું. અને ઊંધું પારિયું ફિટ કરીને આપણે ફરીથી પાછા પારા બાંધી દીધા. આપણી જમીન થઈ ગઈ એકદમ ક્લીન, કારણ કે પારા બંધાઈ ગયા અને પાંહ બધી આપણે લઈ લીધી. ખાલી માઈનો નોર્મલ રાખી છે, બાકી બધી પાંહ આપણે પારામાં ચડાવી દીધી. એટલે ખોળ હોય, કોઈ ડૂસો આ તે બધું પારા અંદર વહી ગયું. એટલે એકદમ આપણે મરચા હુકવાન પથારી માટે જમીન કમ્પ્લીટ થઈ ગઈ તૈયાર. હવે એટલે હવે એક ગોથું રહ્યું છે, વરી લઈ એટલે 2, 4 ને 6 ક્યારા થઈ જાય. એમાં એક ક્યારો લગભગ આપણે હજી અહીંયા ભરાઈ જાય અને બીજા પછી આપણે નીચેની મરચીના મહેશભાઈ વાળા મરચા આમાં નાખશું. જો દેવાંશભાઈ જમતા જમતા હાથમાં આવી ગયું છે લીંબુ, અને અડધું લીંબુ ને ફાડું સૂહી ગયો આખો. કેવું લાગે? લે ખાટું લાગે કે મીઠું? અડધું ફાટું સૂહી ગયો. હવે જરીક રહ્યું હમણાં કે ખાટું ખાટું મજા આવે એવું લે. કેવું છે? બે અમે જોવે એને દાંત અંબાઈ જઈએ. તને કઈ નથી થતું? હે કેવું લાગે લીંબુ? કેવું આવે કે શું થાય લીંબુ થી? મજા આવે. કેમ મજા આવે? આખું કેમ થઈ જાય પછી ચૂંતા ચૂંતા? કેમ સુઈજી તો ખબર પડે. શું હેલ મજા આવે. હવે બસ હવે મૂકી દે. લીંબુ તો સારું ચૂંવા દે છોકરાઓને. લીંબુ કઈ ના થાય. વિટામિન સી ઘટે નહીં કા? હા. જો આપણે મરચા વીણતા હતા, પણ મરચા વીણતા આપને એક વસ્તુ યાદ આવી કે તલ્લું વાવવાનો દેવાંશી પપ્પા કે ટ્રેક્ટર આવે છે હમણાં. તો મેં કીધું ટ્રેક્ટર આવે છે ને તો આપણે અગાઉથી કાળજી લેવી કે આપણે તલ વાવવા હોય ને એને અગાઉથી જો આપણે હાથ ફેરો કરી લેવાનો કે એમાં કોઈ પણ ભૂલમાં સફેદ દાણો આવ્યો હોય ને એ વીણી લઈને પાછા આપણે આ તલ વેચવા જઈને ત્યારે પ્રશ્ન ન ઉદ્ભવે. કારણ કે એમાં ક્યાંક ક્યાંક સફેદ દાણા દેખાતા હોય તો આપણી બજાર કપાય હોય. ક્યાંક તો નોર્મલ જો ક્યાંક એક દાણો છે દેખો. કોક એટલે એકાદા પડી કમાય 2-7 દાણા કદાચ નીકળે. 2-7 દાણા પાછા સોળવો થાય એટલે પાછા જાજા દેખાય ને. ઈ અત્યારે 2-7 છે. તેથી ક્વોલિટી આપણી બગડે. એટલે અત્યારે વીણી લઈને તો વાંધો ન આવે.
પણ લગભગ ન હોય, એક બે દાણા કદાચ હા, નીકળે જો. તો નીકળે. એક બે હોય પછી એમાં એક બે છોડવા થાય હા એટલે ઈ દાણા એટલે બે વધે. દાણા તો નીકળે જ ને, એક મારા હાથમાં આવ્યો ને એક તારા હાથમાં હા તમારા હાથમાં આવ્યું એટલે હે ને આપણે અગાઉથી વીણી જ લઈએ એટલે પ્રશ્ન જ ન રહે. આવ્યો. એટલે આ ના, ના, ઈ ધ્યાન વાત રાખવું સાચી. અગાઉ. એટલે ક્વોલિટી સારી રહે. અને ઓલા એક દાણામાંથી પછી 100 દાણા થાય. અને નકર પછી વેપારીને તો શું હોય, ખાલી સફેદ દાણા જ ગોતતા હોય કાળા તલમાં. આમ જોવે કે તો હા. સીધા 100 રૂપિયા આપણા તો જાય કે આમાં નથી બરોબર, એમ જ કે સીધું. એટલે અત્યારે આપણે ઈ 5 દાણા કાઢ લઈને હા તો ઘણો ફેર પડે એમ. એટલે જ મેં કીધું એમ જ કરાય એમ. અને આપણે વાવવાનું છે કાળા તલ વાવવા છે. કલર કેમ હે કારા તલ એમ થાય ને કે કઈ કલર કર્યો હે. એવા કાળા તલ છે. આ વખતે અખતરો કરી, કાળા તલ તો અમે ક્યારેય વાવ્યા નથી. આ વખતે દેવાંશી પપ્પા કે કાળા તલ વાવી દે. કીધું થોડાક દી મોડા થાય એમ કે હે, 15 દી 10 દી મોડા થાય. કીધું એ તો એકાદું પાણ મોડું ઓછું પાહું ને એટલે વેલા પાકી જાય. એવું ભાગતા નહીં કે થઈ રહીએ પાડી એવું. વાતાવરણ માથે આધાર રહે. પાણી ને એકાદું ઓછું પીએ ને તો વેલાય પાકી જાય, એવું કઈ ન હોય એમાં. અને આપણે તો આ સાહસ છે વાવવાનું જોઈએ, પાણી ખૂટે નહીં ને એવી આશાએ વાવી દેવાનું. ઓહો. આવા વર્ષનું તો જો કે અમારે ખૂટતું નથી, તલ થાય જ છે એટલે કઈ બીવાનું ન હોય. હા અને લાવો હજી આપણે બધાય પેકેટ ખોલીને જોઈ લેજો. આમાં 5 દાણા નીકળ્યા, એમ બધાયમાં 5 કરીને કેટલે પોગશે? હા. એમ તો ક્યાંક બાજરાનો દાણો છે. જાહેર બાજરો બધું મિક્સ છે, કારણ કે બધું બિયારણ પેકિંગ થતું હોય એમાં આવી જતું હોય એવું હરો. તો બધું આયરે જ બિયારણ તો હોય. જો હવે આપણે તલી વાવવાનું તો કેદીની વાતું કરતા હતા, પણ આજકાલ કરતા કરતા આજ આપણે ફાઇનલ વાવવાની તૈયારી થઈ જ ગઈ. અને વાવવામાં છે આપણે સંજયભાઈ પટેલ. કારણ કે સંજયભાઈને આમ તો વારો લખાવવો પડે, 2-3 દી વારો લખાવો, અઠવાડિયે વારો આવે. પણ અત્યારે આપણા એરિયામાં તો એટલી બધી સિઝન ન હોય કે નહીં સંજયભાઈ, એટલે વારો આવી જાય અત્યારે. બાકી જો જીરું વાવવું હોય, ઘઉં વાવવા હોય કે લહણ વાવવું હોય તો લગભગ ઓછામાં ઓછા 10 દી તમારે ગણીને હાલવાનું. અને તમે એવી ગણતરી કરીને લખાવી દો કે સંજયભાઈને 10 દી અગાઉ કહી દઈ તો પાછું સંજયભાઈ પાસે ટેકનિક છે કે એ સવારે માણસ વર્તી જાય ને એમ કે હાલો સવાર ત્યાર રાખું આવું જ છું. એટલે એને ખબર જ હોય કે અગાઉ 10 દી લખાવે. એટલે એ ગામમાં કાયમી રહેતા હોય, કાયમી ધંધો કરે એટલે માણસને વરતતા હોય કે નહીં સંજયભાઈ. એટલે અમને ખબર છે કે એમ કંઈક સંજયભાઈ 10 દી પછી વાવવું એટલે એમ કે કાલે ત્યાર રાખો હાલો આવું છું. એટલે આપણી પાસે ત્યાર કઈ હોય નહીં. એટલે એ માણસ સારે છે એટલે કાયમી માટે એને ખબર હોય. એટલે અત્યારે તો જો કે આપણો પરબરો જ વારો આવી ગયો. સવારે ફોન કર્યો અને સંજયભાઈએ વારો લઈ લીધો, એટલે એનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આપણું કામ થઈ જાય તો સારું. અને સંજયભાઈને કેટલા વર્ષનો સંજયભાઈ વાવવાનો અનુભવ તમને? 20 વર્ષથી વાવે છે. અને વર્ષ તમે કેટલા વીઘાનું વાવેતર કરો? કઈ માપ જ ન હોય, વહીણી છૂટે જ નહીં ટ્રેક્ટરમાં. ચાલુ જ રહીએ. એટલે મારા અંદાજ પ્રમાણે 10,000 વીઘા વાવી લેતા હશો એવું અંદાજ. કારણ કે સિઝન ચાલુ થઈ હોય, પૂરી થઈ ત્યાં લગી લગભગ નવરા જ ન હોય. અમારા અંદાજ પ્રમાણે કાયમી જોતા જ હોય. અને વાવવાનું કામ કાંઈ ઘટે નહીં એવું ને. આપણે અત્યારે વાવેતર સંજયભાઈ કેવી રીતે સાટણીનું થાય? સાટણીનું વાવેતર કરશે. અને સાટણી જીરું કે તલ એ વાવવા હોય ને ખરેખર કારીગર હોય ને એ જ વાવી શકે, નકર એમાં વાવેતર બગડે તમારું. એટલે આપણે સંજયભાઈનું વાવેતરમાં કાંઈ ઘટે નહીં. તો હવે સંજયભાઈને કહી માતાજીનું નામ લઈને કરી દો ચાલુ. હાલો જો તલ વહીણીમાં નખાઈ ગયા હે, ખાતર NPK નાખી દીધું અને હવે થઈ ગઈ વાવેતર ચાલુ. દસ ક્યારાનું વાવેતર તો થઈ ગયું અને હવે આપણે રહ્યા છે 10 ક્યારા. કારણ કે 20 થી 22 ક્યારા વાવવા છે એટલે અંદાજે હવે લગભગ આપણે 10 થી 12 ક્યારા થાય એમ. પછી તલી માથે આધાર રહીએ કેટલી હોય.
અને આપણે મહેશની એક સાઈડ ઊભો રાખ્યો છે. એનું કારણ છે કે આપણે જમીનનો ઢાર આથમણી સાઈડ છે, એટલે આ સાઈડ ઊભો રહીએ તો એક સાઈડ પાણી આ સાઈડ ભાગવાની શક્યતા ન રહે, અને પાણી એક ખરખું હાલે. નકર પાણી આપણે એક સાઈડ હાલે. જો અત્યારે ટાઈમ થયો છે 6, એટલે આપણે મરચા વીણવામાંથી છૂટી ગયા ને હવે અહીંયા આવ્યા તલીનું વાવેતર થાય છે ન્યા. એટલે હું ને દેવાંશી પપ્પા નક્કી કરી છે કે આપણે કેટલા ક્યારે તલી વાવી છે. એટલે એ પાછી દેવાંશી પપ્પાને ખબર હોય, ખાલી હું તો પૂછું છું કેટલું વાવી. એમાં મારું કાંઈ હાલે નહીં, મારું ખાલી કામ કરવાનું હોય, વહીવટ બધો દેવાંશી પપ્પાને કરવાનો હોય. આપણે કારા તલ વાવવાના છે, એના ક્યારા આપણે નક્કી કરી લીધા છે કે 20 થી 22 ક્યારા, એના જ વધારે વાવવા નથી, કારણ કે પછી પાણી ઘટે અને એવો પ્રશ્ન થાય, અને ન થાય એના કરતાં છે ને થોડુંક પાણી વધે ને એ સારું. એટલે 20 થી 22 ક્યારા થાય, એટલે આપણે અંદાજે 3 વીઘાના તલ થાય. એટલે આપણે નાખવાના કેટલા છે? 1.25 કિલો વીઘે. 1.25 કિલો, એટલે આપણે 4 કિલો તલ લઈ આવ્યા છીએ, એટલે 3 વીઘાનું વાવેતર જ થાય, એનાથી વધારે નહીં થાય. તમને ખબર જ હોય, તમારું નક્કી જ હોય ને. 200-300 ગ્રામ પડે કે 350 ગ્રામ પડે, હાવ ફિક્સ માપ ન હોય. હા, ઓયણીનું વાવેતર હોય. 100 ગ્રામ વધી જાય ને કા 100 ગ્રામ ઘટે હોતા, એટલે 2 ક્યારા વધી જાય ને કા 2 ક્યારા ઓછા થાય, એ માટે હાવ કોઈ પરફેક્ટ માપ ન હોય. જો આપણે ઘરે આવ્યા હતા દેવાંશભાઈ ને ગોતી છે. દેવાંશ ક્યાં ગયો? તમને ખબર છે દેવાંશ ક્યાં ગયો? અમને ખબર પણ કહેવાય નહીં. બા દેવાંશ ક્યાં ગયો? હે, પોરબંદર રહી ગયો? લે હાલે દેવાંશ, દેવાંશ આ ગયો. દેવાંશ કેવું કરે, હું વાડિયાથી ઘરે આવું ને તો હંતાઈ જાય દરવાજા આડો, પછી મારે એને ગોતવાનો. કા કેમ હંતાઈ જાય દેવાંશ? હે, પાછી ગોતવા આવું. હાલો આવું. તલનું વાવેતર થઈ ગયું છે, એટલે દેવાંશી પપ્પાને આપણે મીઠું મોઢું કરાવી દઈ, એટલે સેવ બનાવીને ખવડાવી દઈ. અને એને ભાવે છે સેવ જ બહુ. કઈ ઘટે નહીં, કારણ કે વાવણી થઈ ત્યારે આપણે સુંદર લાડવા કરી. હા, તો આજે મીઠું મોઢું તો કરવું જ જોઈએ. એટલે નહીં ના કે તમને સેવ ખવડાવ દો તો કીધું લાડવાથી હરો, કઈ વાંધો નહીં, બનાવો. કારણ કે લાડવાનો મહત્વ ન હોય, જેને જે ભાવતું હોય એ બનાવીને દઈ ને એનો મહત્વ હોય. એટલે દેવાંશી પપ્પાને સેવ હોય ને એટલે કાઈ ના જોઈએ. હાલે હાલે, એમાંય પાછું ગંગાનું ઘી હોય. હા, ઈ એટલે તો હવે કાંઈ તો ઘટે ગંગાનું જ ઘી ખાવાનું છે. હવે ક્યાં ઉપાધિ છે? ગંગા આપણી મોકાની જ વ્યાણી છે. ઉનાળામાં જ આપણે વેકેશનમાં બધા વેકેશનમાં આવે ને આપણે દેવાંશી રૂહી બધા હોય, તો ઉનાળામાં તો આપણે બહુ દૂધ ને જોઈ, છાશ જ જોઈ મેન તો, હાંડો એક રોજની. એટલા માણસો થઈ જાય આપણે ઉનાળામાં, એટલે સારું થયું ગંગા વ્યાઈ ગઈ છે. હાલો હવે સેવ બનાવીને વારું દઈ દ્યો. વારું ને હજી વાર લાગશે, હજી તો શાક રીંગણા સુધાર્યા છે એવું હે? અને લોટ બાંધેલો પડ્યો છે. વાવેતર કરવાનું હતું ને એટલે થોડાક વાડીએથી મોડા આવ્યા, એટલે થોડુંક મોડું જમજો, પણ એવું વાર નહીં લાગે, 10 મિનિટ જ થાય. શાકની એક સીટી રીંગણા કઈ વાર ન લાગે ગળતા, અને રોટલી હમણાં ગરમ ગરમ બેસી જજો. તમને તો ટાઈમે દીધી, ખાલી સેવ નહીં ખાવી પડે. હારું હારું. હા.